પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 14 જુલાઈ 2024 રવિવાર, અષાઢ સુદ અને આઠમ. આ અઠવાડિયામાં આપણને નિયમની એકાદશી આવશે. આપણે સૌ નિયમ લેશું. શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 8 વિશેષ નિયમ આપ્યા છે. તો આપણે આ ચાતુર્માસના એ નિયમ લઈશું અને મહારાજ મોટા મુક્તોને પ્રસન્ન કરવા સંતો આગળ, મહારાજની મૂર્તિ આગળ પ્રાર્થના કરી અને વિશેષ મહારાજ રાજી થાય એવું આ વર્ષ આપણું થાય એ માટે નિયમ લેવાના. આજે હવે આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. હંમેશા વચનામૃત ઉપર ખૂબ સરસ વાત કરતા હોય છે. તો આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપા શ્રીની છતેડી આયોજિત આ દિવ્ય ઓનલાઈન ટેલિ સત્સંગમાં જોડાયેલ આપ સૌ સંત હરિભક્તોને મારા દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે જુદા જુદા વચનામૃતો લઈએ છીએ. ગઈ વખતે પ્રથમનું 67મું વચનામૃત દીધું હતું. આજે પ્રથમનું 68મું વચનામૃત લેવું છે. મહારાજે પોતાના મુમુક્ષુજનોને ખૂબ સાવધાની માટેના જે ખૂબ અગત્યના મુદ્દાઓની જે દ્રઢતા કરવાની વાત છે એ ખૂબ સુંદર રીતે વચનામૃતમાં વણી લીધી છે. આપણે જાણીએ છીએ કે એક વચનામૃત ની અદ્ભુત દિવ્ય વાણી, એમાં પણ જે સાકારપણાની દ્રઢતા એ વિશે મહારાજ ખૂબ વાત કરી છે. અને પછી મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એની જે દ્રઢતા કરવાની વાત કરી છે. અને એના માટે એમ પણ કહી દીધું કે જ્યાં સુધી દિવ્ય ભાવે સહિત નિશ્ચય ન થાય, મનુષ્ય રૂપ અથવા ચિત્ર પ્રતિમાને વિશેથી મનુષ્ય ભાવ કે ચિત્ર ભાવ ન જાય, જેમ છે તેમ ન જાય, ભગવાનને વિશે પ્રગટ ને પ્રત્યક્ષપણું ન સમજાય, ત્યાં સુધી નિશ્ચયમાં ખામી છે અને એનું કલ્યાણ પણ નહીં થાય. કહેતા મધના ચોથાના રહસ્યાર્થમાં છેલ્લો પ્રશ્ન છે. જ્યાં સુધી દિવ્ય ભાવ સહિત નિશ્ચય ન થાય, મહિમા ન સમજાય, ત્યાં સુધી જન્મ ધરવો પડે ખરો. બહુ જબરી વાત છે. જ્યાં જન્મ ધરવાની વાત હોય એ મુદ્દો કેટલો અગત્યનો હોય. એના માટે મહારાજને મોટા મુક્તોએ આમ કહેવાય આ લોકોની દ્રષ્ટિએ ખૂબ આપણા માટે મહેનત કરી છે. અને એ દ્રઢતા કરાવવા માટે, મનુષ્ય ભાવ દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા માટે ના જુદી જુદી જગ્યાએ વચનો કીધા છે. અને એ દ્રઢતા કરાવવા માટે એમ કહી દીધું કે જ્યાં સુધી એ દ્રઢતા નથી થતી ત્યાં સુધી છૂપું નાસ્તિકપણું રહે છે. પ્રથમનું 48મું વચનામૃત દીધું હતું ત્યારે મહારાજે આ વાત કરી હતી. આપણે વાત લીધી હતી કે ચિત્ર પ્રતિમા શાસ્ત્રમાં 8 પ્રકારની મૂર્તિ કહી છે. ચિત્ર પ્રતિમા મહારાજ કે સર્વેથી અધિક છે. ભગવાન પ્રત્યક્ષ બિરાજે છે. માટે ભગવાનની મર્યાદા રાખીને પંચવર્તમાનમાં રહીને ભગવાનને મહારાજ કે પ્રાર્થના કરવી કે મહારાજ 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કરજો. એમાં જે રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે 4 પ્રકારના કુસંગ તે બહારના તો ઓળખાય, પણ સત્સંગમાં કેમ ઓળખાય? કહેતા સત્સંગમાં કુસંગ કેમ ઓળખાય? શક્તિપંથી, કુડાપંથી, વેદાંતી અને નાસ્તિક. એમાં જે નાસ્તિકની વ્યાખ્યા, એનો જે અર્થ બાપાશ્રીએ ખૂબ સુંદર રીતે રહસ્યાર્થમાં એની જે છણાવટ કરી કે ભગવાનની ચિત્ર પ્રતિમાની વિશે અથવા પંચવર્તમાની યુક્ત એવા સંતને વિશે મનુષ્ય ભાવ આવી જાય, એની મર્યાદા ન રહે, એ નાસ્તિક પણ કહેવાય. એટલે એ જે દિવ્ય ભાવની વાત, આસ્તિક નાસ્તિકપણાની જે વાત, એ આ પ્રથમના 68મા વચનામૃતમાં ખૂબ સરસ રીતે મહારાજે
વણી લીધી છે. તો સંવત 1876 ચૈત્ર સુદ 9મીનું વચનામૃત. મહારાજ કે અમે એક પ્રશ્ન પૂછીએ. સંતને એમ કીધું મહારાજ. સંતો કે પૂછો મહારાજ. કે મહારાજ કે અગણોતેરા કાળમાં કહેતા 69ની સાલ જે વખતે દુકાળ પડ્યો હતો એની મહારાજ વાત કરે. એ કાળમાં અમને જ્યાં સુધી એક માસ સુધી નિદ્રા આવે ત્યારે એમ ભાસતું મહારાજ કે અમને એમ ભાસતું કે અમે શ્રી પુરુષોત્તમપુરીને વિશે, પુરુષોત્તમપુરી કહેતા જગન્નાથપુરી, જે અત્યારે જગન્નાથજીનું મંદિર ખૂબ જગ પ્રખ્યાત છે, એ પુરુષોત્તમપુરીને વિશે, શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે અમે પ્રવેશ કર્યો. મહારાજ કે અમને એમ ભાસતું. અને એ મૂર્તિને વિશે પ્રવેશ કરીને મહારાજ કે અમે સર્વેને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ તેને પણ દેખતા. મહારાજ કેટલી જબરદસ્ત વાત કરે છે. મહારાજ કે અમે જે મૂર્તિઓ પધરાવી છે એમાં લેશ માત્ર આવી રીતે સંશય કરવો નહીં. કેમ? કારણ કે મહારાજ કે અમે એમાં સદા પ્રત્યક્ષ ને પ્રગટ છીએ અને એમાં રહીને બધી સેવા અંગીકાર કરીએ છીએ, બધું જોઈએ છીએ. મહારાજ કે પૂજારીનો ભક્તિભાવ ને છળ કપટ બધું જોઈએ છીએ. આ દ્રષ્ટાંત દ્વારા મહારાજે એમ સમજાવી દીધું. પ્રથમના 9મા વચનામૃતમાં એના રહસ્યાર્થમાં બાપાશ્રીએ ખૂબ છણાવટ કરી છે કે પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે એમ વાત કરી છે. ઉરુકાળે એટલે લાંબા કાળે. અને પ્રતિમા પૂજકને કનિષ્ઠ કીધો છે. જ્યારે બાપાશ્રી એમ કીધું કે શ્રીમુખે તો કહેતા પ્રત્યેક શ્રીજી મહારાજે તો ગુરુકાળ વચન વાચક જે કલમ છે તે નાબૂદ કરી દીધી છે. કહેતા પ્રતિમા પૂજકને શ્રેષ્ઠ કયો છે. મહારાજે પણ પોતાની મૂર્તિને ધામની મૂર્તિ, મનુષ્યરૂપ મૂર્તિ ને ચિત્ર પ્રતિમા બધાને વિશે સમભાવ કીધો છે. છેલ્લાના 31માં મહારાજ કહે ભગવાનની ધામની મૂર્તિ અને મનુષ્યરૂપ મૂર્તિ એની વિશે અધિકપણે સાદૃશ્ય પણ કહેતા એક જ છે. એટલે મહારાજે આ ભાવની ખૂબ દ્રઢતા કરાવી કે ભગવાન સદાય પ્રગટ ને પ્રત્યક્ષ છે. એટલે મહારાજ કે આ જગન્નાથપુરીની મૂર્તિને વિશે, જગન્નાથજીની મૂર્તિને વિશે રહીને અમે બધું દેખતા. અને એવી રીતે મહારાજ કે આપણા સંપ્રદાયમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ ઈચ્છે એના દેહમાં પ્રવેશ કરીને સર્વે શબ્દને સાંભળે છે, બધું જુએ છે, સમાધિનિષ્ઠ પણ જોઈ શકે છે. મહારાજ કે શાસ્ત્રમાં લખાણ છે, શાસ્ત્રમાં એમ કીધું છે કે શુકજી વૃક્ષને વિશે રહીને બોલ્યા હતા. મહારાજ એના 4થા વચનામૃતમાં વાત કરી કે વ્યાસજીએ જ્યારે હુંકારો દીધો, શુકજી જ્યારે માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા, નાચ પાડતા કે મારે નથી નાવું, એક રઈનો દાણો શિંગડા ઉપર, ગાયના શિંગડા પર રહે, કેટલી સેકન્ડ માટે રહે? એટલી સેકન્ડ માટે કે માયા બંધ કરો, હું નીકળું. એટલી સેકન્ડ માટે પોતે નીકળી. પછી નીકળી સીધા હેડવા જ માંડ્યા, દોડવા, ભાગવા જ માંડ્યા. એટલે વ્યાસજી કહે કે ઊભા રહો. પછી ક્યાંના ક્યાં પેલા જતા રહે. તો શાસ્ત્રમાં લખાણ છે કે વ્યાસજીએ જ્યારે સાધ કર્યો શુકજીને, ત્યારે સ્થાવર જંગમ સર્વેમાં રહીને સાધ કર્યો. અને શુકજીએ જ્યારે હુંકારો દીધો ત્યારે પણ સર્વે જગ્યાએ સ્થાવર જંગમ સર્વે રહીને, બધામાં રહીને હુંકારો દીધો. એમ એટલે મહારાજ કહે કે શુકજી જેવા જો બધામાં બધી જગ્યાએ વ્યાપીને આવી રીતે બોલી શકતા હોય એ તો ભગવાનના પ્રતાપે કરીને એવી સ્થિતિને, શુકજી જેવા જે સિદ્ધ હોય તો ભગવાનના પ્રતાપે કરીને એવી રીતે કરી શકે. તો ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા જ પોતે સંકલ્પ કરે, તારે મનુષ્ય રૂપે કેમ ન દેખાય જે બ્રહ્માંડમાં પોતે દર્શન આપવા ઈચ્છતા હોય. અને બાપાશ્રીએ કેટલી સુંદર સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજે ખાલી સંકલ્પ ફેર્યો. પહેલાં સંકલ્પ કર્યો કે મને જ્ઞાની અજ્ઞાની સર્વે મનુષ્ય જેવા દેખો. એટલે પોતે એવા દેખાતા આવા.
જેવા છે એવા જ હતા, પણ પોતે એવા દેખાયા, મનુષ્ય જેવા દેખાયા. એમ જ પછી બાપાશ્રી એમ કીધું કે પછી મહારાજે સંકલ્પ ફેરવ્યો, રૂપ ફેરવ્યું એમ વાત નથી. કેટલી જબરી વાત છે. ખાલી સંકલ્પ ફેરવ્યો કે હવે અમને પ્રતિમા રૂપે દેખો. માટે પ્રતિમા રૂપે ભગવાન સાક્ષાત છે. તેમાં જે નાસ્તિકપણું લાવે, પ્રગટ પ્રત્યક્ષ ભાવ ના લાવે, એથી બીજો કોઈ નાસ્તિક નથી, એમ બાપાશ્રીએ વાત કરી. અડસઠના રહસ્યાર્થમાં છેલ્લે કહી દીધું. એટલે મહારાજ કે આ સૂચિ જેવા જે સિદ્ધ હોય તે પણ આવું કરી શકે. વડતાલના 13મા વચનામૃતમાં પણ મહારાજે કીધું કે જેને સૂર્યની ઉપાસના હોય એને સૂર્ય પોતે પોતાના જેવી દ્રષ્ટિ આપે. પછી જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પૂગતી હોય ત્યાં સુધી જેણે એની ઉપાસના કરી હોય એ પુરુષની પણ દ્રષ્ટિ સર્વત્ર જાય. અરે મહારાજ કેવી રીતે કોઈ સિદ્ધ સમાધિવાળો સિદ્ધ પુરુષ હોય, તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈ વસ્તુ હોય તે આને આ હાથે કરીને, અથવા લાખો ગાઉ કોઈ વાત કરતો હોય તેને પોતાના કાને કરીને બેઠો થકો સાંભળી. તો ભગવાનમાં દૂર શ્રવણ દૂરદર્શન રૂપ મહારાજ કે એ આશ્ચર્ય હોય તેમાં શું કહેવું. એના ચોથામાં તો એમ કીધું કે જેમ ઘોડીઓ હોય ને, ઘોડીઓ તુચ્છ માયાને જાણે છે, બધા જેમ જાદુગરો હોય ને, તો એમાં લોકોને કેટલું આશ્ચર્ય થાય છે. તો ભગવાન પોતે ત્યાં રહ્યા હતા કે અહીંયા પ્રત્યક્ષ પ્રગટ કેમ ન હોઈ શકે. આ ભાવની દ્રઢતા આ વચનામૃતમાં ખૂબ સરસ રીતે મહારાજે કરાવી છે, અને ખૂબ અગત્યનો મુદ્દો છે. મનુષ્ય ભાવ દિવ્ય ભાવનો ખૂબ અગત્યનો મુદ્દો છે. જેમ જેમ સાધન દશામાં ભગવાનના ભક્તને જેમ જેમ દેહભાવ ટળતો જાય, તેમ તેમ ભગવાનની મૂર્તિને વિશે અને સંતને વિશે, ભગવાનના પંચવર્તમાની યુગ હરિભક્તોને વિશે દિવ્ય ભાવની દ્રઢતા થતી જાય છે. એટલે મહારાજે ત્યાં વાત કરી કે સિદ્ધ હોય તે આવું કરી શકે. તો પરમેશ્વરને સંત પોતે જ્યાં ઈચ્છે ત્યાં પ્રગટપણું બતાવી શકે, એમાં શું કહેવું. અને શાસ્ત્રમાં મહારાજ કે 8 પ્રકારની મૂર્તિ કહી છે. માટે ભગવાનની મૂર્તિમાં ભગવાન સાક્ષાત રહ્યા છે, એમાં કોઈ ફરક નથી. ભગવાન સાક્ષાત રહ્યા. ભગવાનની આજ્ઞાએ કરીને જે મૂર્તિ ભગવાને પૂજવા આપ્યું એ મહારાજ કે એ મૂર્તિને વિશે મહારાજ કે અમે સાક્ષાત રહ્યા છીએ. કેવો શબ્દ મહારાજે વાપર્યો. એ જ વાત પ્રથમના 48માં આપણે આવી ગઈ. મહારાજ કે અમે એવી અમારી આજ્ઞા છે કે શાસ્ત્રમાં પણ 8 પ્રકારની મૂર્તિ કઈ છે તે પૂજવા યોગ્ય છે, માટે અમારી આજ્ઞા છે. માટે મહારાજ કે આ ચિત્ર પ્રતિમા પૂજો, મારી આજ્ઞાએ કરીને પૂજો. અમે કીધું એટલે મહારાજ કે અમે એમાં કોઈ ફેરફાર થાય. એટલે મહારાજ આ પ્રત્યક્ષપણાની વાત કરી કે ભગવાનની મૂર્તિમાં ભગવાન પંડે રહ્યા છે, અને એવી રીતે સંતના હૃદયમાં પણ મહારાજ કે ભગવાન રહ્યા છે. તેની તો મહારાજ કે એ ભક્ત છે તે મર્યાદા રાખતો નથી. બહુ અગત્યનો મુદ્દો છે. બાપાશ્રી એમ કીધું કે જ્યારે ભાવ હોય ભગવાનની વિશે પ્રત્યક્ષપણાનો ભાવ વાચાર તો હોય, બધાને હોય, કોને ના હોય. સંપ્રદાયમાં જેને પૂછીએ બધા જ વ્યક્તિ જરૂર કહેશે કે આ ભગવાન સાક્ષાત છે, એમાં કોઈ બે મત નથી. એટલે તો હરિભક્તો મંદિરે આવે, શા માટે આવે. પણ બાપાશ્રી એમ કીધું કે જ્યારે લક્ષ્યાર્થ જ્યાં સુધી સમજણ ન થઈ હોય ત્યાં સુધી, જ્યારે દેશકાળનું વિપરીતપણું થાય અથવા કામ ક્રોધાદિક રજોગુણ તમોગુણના જ્યારે ભાવ વર્તા હોય ત્યારે ઠાકોરજી પાસે પણ વડવેડ કરી બેસે. ત્યારે આપણને એમ થાય કે ક્યાં સમજણ જતી રહે છે. ભગવાન પ્રત્યક્ષ હોય તો મંદિરમાં કોઈ અધિકારી પુરુષ હોય અથવા કોઈ ખૂબ મોટો વ્યક્તિ હોય, એનું પણ કેટલું રિસ્પેક્ટ માન, સભામાં બેઠા હોય તો આપણે પિન ડ્રોપ સાયલેન્ટ જાળવીએ છીએ. મહારાજ કે જ્યારે ભગવાન પ્રત્યક્ષ પ્રગટ હોય તો મંદિરમાં પરિસરમાં એન્ટ્રી લીધા પછી શા માટે બીજી વાતો થાય, અથવા ભગવાનની મર્યાદા શા માટે ન રહે, શિસ્ત ભંગ કેમ થાય, ન થવો જોઈએ, એની પણ વાતની દ્રઢતા આપણને અહીંયા કરાવી દીધી.
કે જો ભગવાનને પ્રત્યક્ષ પ્રગટ જાણ્યા હોય ત્યારે જ જાણ્યા કહેવાય કે એની એવી ને એવી જેમ મનુષ્યની મર્યાદા રહે છે એવી પણ ભગવાનની જો ન રહેતી હોય તો મહારાજ કહે ના ચાલે, એને જેમ છે એમ ભગવાનનો નિશ્ચય નથી. એટલે મહારાજ કે એ ભક્ત તો એવી રીતે મર્યાદા રાખતો નથી, અને સંતને તો બીજા મનુષ્ય જેવા જાણે છે, અને ભગવાનની ચિત્ર પ્રતિભાને પણ કાષ્ટની કે પાષાણની કે એવી જાણે છે. એવી રીતે મર્યાદા રાખતો નથી. અને ભગવાને તો અષ્ટ પ્રકારની મૂર્તિ કહી છે, તેમાં પોતે પંડે પ્રત્યક્ષ બિરાજીને રહે છે એમ કીધું છે. સંતમાં પણ પ્રગટ ભગવાન સદાય એના હૃદયમાં બિરાજમાન રહે છે એમ કહ્યું છે. પણ મહારાજ કે એવી રીતે મર્યાદા નથી રાખતો, અને ભગવાનને સંત આગળ તો ગમે તેમ ફેલ ફતુર કરે છે. બહુ શબ્દ જબરો વાપર્યો છે. ફેલ ફતુર, જેમ ફાવે એમ કેવી રીતે ચાલે? મહારાજ કે એક અધિકારી પુરુષ હોય ને, મહારાજે છેલ્લાના 28માં કીધું કે જે જેનાથી મોટો હોય ને તેની આગળ માન ન રહે, તેની આગળ હલકો થઈને વર્તાય. મહારાજ કે જેમ ઇંગ્રેજ હોય ને, એનો એક ગરીબ સરખો હમેલિયો હોય, એને કોઈ ઇંગ્રેજનો કોઈ સમાચાર લઈને આવ્યો હોય તો એનો હુકમ મોટા રાજા હોય તેને પણ માનવો પડે. કેટલી જબરી વાત! એવી જ વાત લોયાના 17માં કરી મહારાજે. મહારાજ કે મુંબઈનો ગવર્નર સાહેબ ખુરશી નાખીને બેઠો હોય સભામાં, અને એ સભામાં કોઈ ગરીબ મનુષ્ય જાય અને તેને કોઈ બોલાવે નહીં, અથવા તેની આગતા સ્વાગતા ના કરે, કે ખુરશી ન નાખી દે મહારાજ કે એવી રીતે સ્વાગત બાગત કોઈ કરે નહીં, તો એને એ શું ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે, અને એને ગાળ દીધાનું મન થાય છે, લેશ માત્ર થતું નથી. કેમ? એણે જાણ્યું છે કે આ તો સમગ્ર પૃથ્વીનો પાતશાહ છે, હું તો કંગાલ છું, મને કોણ બોલાવે? ખબર પડે છે કેમ? મહારાજ કે એવી રીતે ભગવાનને સંતનો મહિમા જો સમજ્યા હોય તો મહારાજ કે એનો કોઈ રીતે કરીને અભાવ આવે. સંતની સભામાં જાય છે અને માન નથી જડતું, અને મહારાજ કે એને કરીને એને અવગુણ અભાવ આવે છે, બહુ મોટી ખોટ. બહુ જબરી વાત છે, બહુ જ જબરદસ્ત અગત્યનો મુદ્દો છે. અને આની દ્રઢતા થાય તો મહારાજ કે એને જ્યાં સુધી આવી દ્રઢતા ન થાય ત્યાં સુધી એને વાતે વાતે ધોખો થાય, કે આને બોલાવે છે ને મને નથી બોલાવતા, આની કોળનો પક્ષ લે છે ને મારી કોળનો નથી લેતા, આને બધું બોલાવે છે, બધું માન આપે છે. એવી રીતે મહારાજ કે આ ભાવની દ્રઢતા કરવી ખૂબ અગત્યની વાત છે. એટલે આગળ પ્રથમના 68માં વચનામૃતમાં મહારાજ ગમે ત્યાં ફેલ ફતુર કરે છે, એટલે મર્યાદા નથી રાખતો ને જેમ તેમ વર્તે છે. એની વાત મહારાજે ફેલ ફતુર શબ્દથી કરી, કે ફેલ ફતુર કરે છે. ત્યારે એને ભગવાનનો નિશ્ચય છે કે નથી? આવો પ્રશ્ન મહારાજ, લાંબો પ્રશ્ન છે, પણ સંતને મહારાજે આવી રીતે પ્રશ્ન પૂછ્યો. પરમહંસે એમ કીધું કે જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો ત્યારે એને ભગવાનનો નિશ્ચય નથી. પછી મહારાજે કીધું નિશ્ચય તો નથી, ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય? મહારાજ કે સંતે કહ્યું કે એનું કલ્યાણ નહીં થાય. મહારાજે માન્ય રાખ્યું, બરાબર છે મહારાજ કે એનું કલ્યાણ નહીં થાય. કેટલી જબરી વાત છે! આ બધી વાતો આપણે કોઈને ઉપદેશ દેવા માટે કે કોઈને જ્ઞાન ગોષ્ઠી કરવા માટેની વાત નથી, પણ દરેક જીવ પ્રાણી માત્ર દરેક મહારાજના સંબંધવાળા હરિભક્તના સેલ્ફ ઇવેલ્યુશન માટેની આ વાત છે. તો બાપાશ્રીને પહેલા જ ભાગની પહેલી જ વાત એમાં વૃંદાવન સ્વામીએ ખૂબ સુંદર પ્રશ્ન આપણા માટે પૂછી લીધો કે આસ્તિકપણું શું ને નાસ્તિકપણું શું? મહારાજ કે બાપા કે આ જીવને નાસ્તિકપણું, છૂપું નાસ્તિકપણું મોટા મુક્તોએ પણ શબ્દ વાપર્યો છે. ને કેટલી જબરી વાત છે કે નાસ્તિકપણું રહી જાય છે, એટલે મર્યાદા રહેતી નથી. આસ્તિકપણું શું અને નાસ્તિકપણું શું? અને બાપાશ્રીએ ખૂબ એની સુંદર છણાવટ કરી છે. પહેલા ભાગની પહેલી જ વાત બાપાશ્રી કહે કે ભગવાનની મૂર્તિઓની વિશે ચિત્ર પાષાણ આદિનો ભાવ રહી જાય, અને ભગવાનની મર્યાદા ન રહે, આ નાસ્તિકપણું કહેવાય.
પછી ખૂબ અગત્યની વાત કરી કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય અને એને પૂરો થવા દે, બાપાશ્રી કે એ પણ નાસ્તિકપણું કહેવાય. માટે બાપાજી કે થતા ઘાટને તરત જ દબાઈ દેવો, થતા ઘાટને તરત દબાઈ દેવો. આ જ પુરુષ પ્રયત્ન. બીજું શું પુરુષ પ્રયત્ન? મહારાજને મોટા એક્સપેક્ટ કરે છે કે શું કરી નાખવાના હતા આપણે, શું કરી શકીએ? 60,000 વર્ષના તપ કરીને રાફડા થઈ ગયા તોય પણ કંઈ થઈ શકતું નહોતું, થઈ શક્યું નહીં. પૂજ્ય મુનિ સ્વામીએ કીધું કે કારણ દેહની વાસના બળી નથી. એટલે ખાલી જળ ક્રીડામાં માછલાની ક્રીડા જોઈને મોટા મોટા ઋષિઓને, ચમન ઋષિની વાત છે, ત્યારે વિકારને પામી ગયા. આપણને એમ થાય કે શું કરી શકવાના. પણ મહારાજ કે આ જ પુરુષ પ્રયત્ન કે થતા ઘાટને તોડી શકે. એ ક્યારે એવું થઈ શકે? મહારાજ કે આસ્તિકપણું. આસ્તિકપણું શું? તો કે પ્રત્યક્ષ ભાવ ને પ્રગટ ભાવ. હવે મૂર્તિને વિશે પ્રત્યક્ષ ભાવ છે એ તો બરાબર છે, ભગવાન પ્રત્યક્ષ છે આંખોની સામે, પણ પ્રગટ ભાવ એટલે ભગવાન પ્રગટ છે તો જો પ્રગટ ને પ્રત્યક્ષ હોય તો પોતે જ્યાં જાય ત્યાં ક્યાં નથી ભગવાન. અને ભગવાન જો ઘટ ઘટ પ્રત્યે બિરાજતા હોય, અંતર્યામીપણે બિરાજતા હોય, તો હું આજ્ઞા વિરુદ્ધ જો સંકલ્પ કરીશ તો ભગવાન જાણે છે. આવો જે ભાવ, આવી જે સમજણની દ્રઢતા મહારાજને મોટા મુક્તોએ કરાવી. બાપાશ્રી એમ કીધું કે જો ભગવાનને અંતર્યામી જાણીને મુનિએ જે પરમહંસે ઉત્તર કર્યો ને એ આ સૂક્ષ્મ ઉત્તર કરી દીધો પ્રથમના 68માં, કે જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને ભગવાનની મર્યાદા નથી રાખતો, સંતની મર્યાદા નથી રાખતો, એને નિશ્ચય નથી. વિચાર કરીએ, નિશ્ચય નથી. વાચાળ નિશ્ચય છે પણ લક્ષાળ નિશ્ચય નથી. જ્યારે જોઈએ ત્યારે એવી સમજણ ની દ્રઢતા રહેતી નથી. બાપાશ્રીએ કીધું કે ઠાકોરજી પાસે પણ વડવેટ કરી બેસે, એ જે વાત કરી એમાં બરાબર લાગુ પડે છે. એટલે આ પ્રત્યક્ષ પ્રગટ ભાવની વાત, આસ્તિકના નાસ્તિકપણાની વાત કરી દીધી. પછી આગળ બાપાશ્રીએ વાત કરી પહેલા ભાગની પહેલી વાતમાં કે ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, સૂતા બેસતા, બોલવા ચાલવામાં રજોગુણ તમોગુણના ભાવ આવી જાય. બોલવા કરવામાં ઠઠ્ઠા મશ્કરીના શબ્દો બોલવામાં આવે, અથવા બાળકીયા સ્વભાવ આવી જાય. કેટલી જબરદસ્ત વાત કરી કે એ પણ નાસ્તિકપણાનો ભાવ છે, નાસ્તિકપણાનો હેતુ છે. માટે બાપાશ્રી કે વિનયયુક્ત બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. કેટલી જબરદસ્ત સૂક્ષ્મ બાબતોને મોટા મુક્તોએ વણી લીધી છે. આપણને એમ થાય કે એવું કેમ કે જો ભગવાન સદાય પ્રગટ ને પ્રત્યક્ષ હોય તો આમ જોવા જઈએ તો એક સીધું ને સાદું ઉદાહરણ આપણે સૌ જાણીએ છીએ. આપણે સભામાં બેઠા હોઈએ પણ જો કહેવામાં આવે કે આનું લાઈવ ટેલિકાસ્ટ રેકોર્ડિંગ થઈ રહ્યું છે અથવા સીસીટીવી કેમેરા ઉપર માથે જ છે, આપણને ભલે દેખાતા ના હોય, તમે યુ આર અંડર, એમ કહેવામાં આવે કે સીસીટીવી કેમેરા સર્વેલન્સ, એમ કહેવામાં આવે કે એની કેદમાં છો તમે, તો સાવધાન થઈ જઈએ આપણે. કેટલી જબરી વાત છે. તો આપણને એમ થાય કે આપણી સર્વે ક્રિયાને ભગવાનને મોટા મુક્ત જુએ છે. એમને આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ કરીશું તો એ પણ ભગવાન જાણે છે. તો બાપાશ્રી કહે કે જેને એવી મર્યાદા રહેતી હોય તો ફડકમાં શું કરી શકે, સંકલ્પ પણ ન કરે તો પછી સ્થૂળ દેહ આજ્ઞા રૂપવાની તો વાત જ ક્યાં આવી. અને એણે જ ભગવાનની મર્યાદા રાખી કહેવાય, અને એણે જ આસ્તિકપણું દ્રઢ કર્યું કહેવાય. અને થતાં સંકલ્પને તરત દબાવી દે અને ભગવાનની મર્યાદા રાખીને, સંતની મર્યાદા રાખીને જેમ કેમ કરવા માંડે. અને ભગવાનની મૂર્તિનું આત્મામાં અખંડ અનુસંધાન રાખે. એને ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર તુલ્ય જ્ઞાન કહેવાય. આટલી મોટી જબરદસ્ત વાત બાપાશ્રીએ પહેલા ભાગની પહેલી વાતમાં કરી. કેટલી જબરદસ્ત કહેવાય. તેજના સમૂહમાં ભલે ભગવાનની મૂર્તિ ન દેખાતી હોય પણ આવી સ્મૃતિને આવું અનુસંધાન રાખે, એની વાત જબરદસ્ત વાત મહારાજ કરી. એટલે મહારાજે કહી દીધું કે આવી રીતે નિશ્ચય નથી ને ઉપરથી પાછો પાખંડ જેવી ભક્તિ કરે છે. પ્રથમના 68માં આગળ કીધું એમ, તારે એનું કલ્યાણ પણ મહારાજ કહે નહીં થાય. અને એનું કલ્યાણ નહીં થાય કેમ? કારણ કે જે
એવો જે ભક્ત છે તે ભગવાન જેનું પ્રત્યક્ષ સેવા છે, ભગવાન જેનું ભજન સ્મરણ કરે છે એને વિશે પણ એને નાસ્તિક ભાવ આવશે. કહેતા બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે આવેલું જ છે. અને એ તો આવેલું જ છે કે ભગવાનના ધામને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. એવો શબ્દ મહારાજે વાપર્યો, પણ કહેતા આવેલું જ છે. અને ગોલોક બ્રહ્મપુરાદિક જે ભગવાનના ધામ તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને મહારાજ કે જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ જે ક્રિયા એના કરતા ભગવાન છે એવું નહીં માને, અને જગતના કરતા કાળ, માયા, કર્માદિકને જાણશે પણ પરમેશ્વરને નહીં જાણે એવો પાકો નાસ્તિક મહારાજ કે થશે. એવો પાકો નાસ્તિક થશે. એટલે બહુ જબરી વાત છે. અને આસ્તિકપણાની જે પરાકાષ્ઠા મહારાજે એમ કીધું પ્રથમના 37માં, અને જે ભક્ત એમ જાણતો હોય જે આ ભગવાન જેવા અહીંયા બિરાજમાન છે, જેવા પ્રત્યક્ષ ભગવાન એમના ભક્ત અહીં બિરાજમાન છે, તેવા આત્યંતિક કલ્યાણ થાય ત્યારે પણ સદા સાકાર મહારાજને એમના મુક્તો ધામમાં બિરાજમાન છે, જેવા ને એવા અત્યારે છે. અને એમ જાણજો કે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. બહુ જબરી વાત છે. આપણને એમ થાય કે પછી મહારાજ એમ કહી દીધું એને એવો મહારાજ કે ભક્ત હોય જેવો તેવો હોય તો અમને ગમે છે, એને માથે કાળ કરવા માયાનો હુકમ નથી. એને દુખતા તો અમે બીએ છીએ મહારાજ, એના પગની રજને અમે માથે ચડાવીએ છીએ. આટલું બધું કહી દીધું. આપણે એમ થાય કે આટલું ખાલી જાણવામાં શું લક્ષ્યાર્થ. અને સુખ પાંદડું પણ હલવાને સમર્થ નથી. એટલે કેટલો બધો પ્રત્યક્ષ પ્રગટ ભાવ. ભગવાન સદાય છે ને છે. અને જેમ સારંગપુરના 10માં કીધું, આત્મદ્રષ્ટિવાળા અને ભગવાનને એના ધામ અણુ માત્ર છેટે નથી. કેમ? કારણ કે એને પ્રત્યક્ષ ભાવ છે કે ભગવાન જે ધામમાં સદા દિવ્ય સાકાર છે એના એ જ મારા આત્માને વિશે અખંડ બિરાજમાન છે એવી મહારાજ કે ધડતા. એને અંતરદ્રષ્ટિવાળાની સમજણ મહારાજ કે એને મહારાજે વખાણી, અને બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણને મહારાજે ના વખાણી. બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ ખોટી છે. એટલે જ છેલ્લાના બીજા વચનામૃતમાં મહારાજ કે જીવને ભગવાન સિવાય બીજે હેત રહ્યાનું કારણ શું છે? તો મહારાજ કે જેવી પ્રત્યક્ષને વિશે, પરોક્ષને વિશે જેવી પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે મહારાજ કે પ્રતીતિ આવે તો જેટલા અર્થ મહારાજ કે સિદ્ધ કરવાના કીધા છે એટલા સર્વે અર્થ એને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કહેતા અમે જે વિરાજમાન છીએ, જે અક્ષરધામમાં છે તે જ આ છીએ. પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ મહારાજ કે જાડી જેવીની ઝીણી જેવી વાત છે. પરોક્ષ અવતાર થઈ ગયા એ જ આ છે એમ માને તો જાડી. મહારાજ કે એમ નથી માનવાનું. પણ વડતાલના 18માં મહારાજ કે જેવું કીધું શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ ને પરોક્ષ રૂપ જાણ્યા જોઈએ. બાપાશ્રીએ જે સમજાયું એ શ્રીજી મહારાજે વચનામૃતના આધારે સમજાયું, એમાં તો કોઈ શંકા નથી. પણ મહારાજે વડતાલના 18માં પણ વચનામૃતમાં જ આ વાત કરી કે શ્રી કૃષ્ણ ભગવાનનું પરોક્ષ રૂપ કયું? તો કે માયાના તમ થકી પર જે ગોલોક તેના મધ્ય જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન સદા સાકાર બિરાજમાન છે એ પરોક્ષ રૂપ વિચાર કરીએ. કેમ એમ પરોક્ષ? કારણ કે જે આ આપણી આંખે કરીને નથી દેખાતું એ પરોક્ષ રૂપ. પરોક્ષ અવતારોની વાત નથી. એ જ વાત બાપાશ્રી કરી કે જેમ અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે એની વિશે જેવી સદા સાકારપણાની, પ્રત્યક્ષ પ્રગટપણાની જેવી માનીનતા છે, દ્રઢતા છે, એવી જ માનીનતા મહારાજ કે જો આ ભગવાનની મૂર્તિને વિશે, ચિત્ર પ્રતિમાને વિશે રાખે તો મહારાજ કે જેટલા અર્થ પ્રાપ્ત કરવાના કીધા છે સર્વે અર્થ પ્રાપ્ત થઈ જાય. અને બીજી હેત રહ્યાનું મહારાજ કે કારણ આ છે. કેટલું જબરદસ્ત એક મુદ્દો સૌથી અગત્યનો. બધી જ ફિલોસોફી આમ કહેવાય ને કે મોટા ભાગની એ આની અંદર આવી. અને પ્રત્યક્ષ પ્રગટ ભાવ આવે પછી શું ન થાય? મહાત્મ્ય સહિત ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. મહારાજ કેવી પ્રેમ લક્ષણા ભક્તિ હોય છેલ્લાના 22માં કીધું ભગવાનને વિશે તો આત્મનિષ્ઠા રાખ્યા વગરની રહે છે. અને મહારાજ કે પંચ વિષયને વિશેથી મહારાજ કે સહેજે એને બધા વૈરાગ્ય થઈ જાય. આત્મનિષ્ઠા રાખ્યા વગરની રહે, એનાથી શું ન થાય? મહારાજ એમ કીધું લોયાના 3જા વચનામૃતમાં જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય સે યથાર્થ નિશ્ચય હોય એને એનાથી ભગવાનને અને સંતને અર્થે શું ન થાય?
આ બધું જ ક્યારે થાય? ભગવાન જતા રહ્યા, પણ હવે શું? પણ ભગવાનને સંત ભગવાન મહારાજ કે સદાય પ્રત્યક્ષને પ્રગટ છે. એટલે મહારાજ કે આ આસ્તિકપણું ને નાસ્તિકપણું એની વાત મહારાજીને કરી. પછી મુક્તાનંદ સ્વામીનો છેલ્લો પ્રશ્ન છે કે નાસ્તિકપણાના જે હેતુ છે એ પૂરવાનું કોઈ કર્મ છે કે શું છે? એટલે મહારાજે કીધું કે નાસ્તિકપણાનો હેતુ તો નાસ્તિકપણાના જે ગ્રંથ સાંભળવા તે જ છે, અથવા નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેની વાત સાંભળવી, તેને વિશે હેત કરવું, તેનો સંગ કરવો, એ પણ મહારાજ કે નાસ્તિકપણાના હેતુ છે. બહુ જબરી વાત. આપણને એમ થાય કે આ તો વિમુખની વાત કરી દીધી. આપણે નાસ્તિકપણાના ગ્રંથમાં કે એને વિશે પ્રતીતિ હોય એને વિશે તો કંઈ એનો સંગ કરતા નથી. પણ જેમ મહારાજે બાપાશ્રીએ પ્રથમના 48ના રહસ્યાર્થમાં સત્સંગમાં નાસ્તિકપણું કોણ એની જે વાત કરી, એના ઉપર અહીંયા મહારાજે ખૂબ સુંદર અહીંયા વિશેષ વાત કરી કે જ્યારે ભગવાનના ભક્તને કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન, ઈર્ષા આ મહિલો એકે સ્વભાવ વર્તો હોય એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કારણ કે જ્યારે એ સ્વભાવ વર્તો હોય ત્યારે નારદ સંકાદિક જેવા કહેતા પોતાના સિદ્ધ મુક્તો વાત કરતા હોય તો તેની વાત પણ મનાય નહીં, તો અવગુણ આવી જાય. મહારાજે પ્રથમના પહેલા જ વત્તાઓમાં કહી દીધું કે જ્યારે મહારાજ કે કઠણ સ્વભાવ હોય ને એના ઉપર સંત વાત કરે ખોદે ત્યારે સંતનું અવગુણ લે. મહારાજ કે પાપે કરીને પછી ભગવાનને વિશે, સત્સંગને વિશે ગાઢ પ્રતીતિ થતી નથી. કેટલાક દિવસે સત્સંગ કરે તો પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? મહારાજ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. સંતને તીર્થ કીધા છે. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલોભો ભવિષ્યતિ. એટલે મહારાજ કે સંતને તીર્થ કીધા છે, એનું પછી અવગુણ આવી જાય. નારદ સંકાદિક જેવા પોતાના મુક્તોને કીધા, સિદ્ધ મુક્ત વાત કરતા હોય તો એની પણ મર્યાદા રહે. એ જ વાત મંદના પહેલા વચનામૃતમાં કરી. મહારાજ કે જ્યારે મોહ વ્યાપે છે, પંચ વિષયની વિશે જે આસક્તિ છે તે મોહનું રૂપ કીધું મહારાજ. અને એને વિશે આસક્તિ હોય અને મહારાજ કે જ્યારે એમાં અતિશય સારા પંચ વિષયમાં જ્યારે ચિત્ત જોડાણું હોય ત્યારે ભગવાનના સંત, પોતાના ગુરુ અથવા પોતાના ઈષ્ટદેવ તે પોતાને કહે તો એની વાત પણ મનાય નહીં, એનો અવગુણ. બહુ જબરી વાત કરી. પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુ સંત આ વાત કરે તો એનું પણ અવગુણ, એની વાત પણ મનાય. મોહ એટલે આ ગુણો, કામાદિક શત્રુઓ, એનો માયાનો પ્રભાવ એવો છે. એટલે મહારાજ કે નિશ્ચયમાં ખામી છે. મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે એના પહેલા વચનામાં, એ ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ છે તો પણ અપૂર્ણપણું કેમ રહે છે? પૂર્ણતા કેમ નથી મનાતું? કેમ અપૂર્ણપણું રહે છે? બહુ જબરો પ્રશ્ન છે. એ જ વાત આને પેરેલલ વાત છે. મહારાજ કે કામ, ક્રોધ, લોભાદિક જે શત્રુઓ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તું હોય એને નિશ્ચય હોય તો પણ કૃતાર્થપણું મનાતું નથી. નિશ્ચય છે તો પણ કૃતાર્થપણું મનાતું નથી. અપૂર્ણપણું કેમ રહે છે? આ બધા મુદ્દાઓ બહુ જબરા છે. એટલે જેમ જેમ મહારાજે કહી દીધું કે પોતાનો દેહભાવ ટળે તેમ તેમ ભગવાનની મૂર્તિઓ વિશે દિવ્ય ભાવ, એમના સંતને વિશે દિવ્ય ભાવ આવે છે. જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી એની વિશે દિવ્ય ભાવ માત્ર બોલવા પૂરતું રહે છે. જેમ જેમ એને વિશે દિવ્ય પ્રોસેસ છે બંને જોડે. એટલે મહારાજ જેમ જેમ દિવ્ય ભાવ લાવતો જાય, ભગવાનને સંતની કૃપા વર્તી જાય, પોતે આગ્રહ કરીને એમ એ કરવાનો દાખલો કરે અને ભગવાનને સંત રાજી થઈને જેમ છે એમાં પાકો નિશ્ચય કરાવે. એટલે મહારાજે કીધું ને મધના 7મા વચનામૃતમાં કે જેને વિકાર નાશ પામતા ન હોય, મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો તે કેમ કરે તો વિકાર ટળે? મહારાજ કે પ્રથમ તો અતિશય મોટા સંત હોય તેની સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી મહારાજે પછી શબ્દ પછી પરમેશ્વર તેની સામે કૃપા દ્રષ્ટિ કરીને જુએ જે આ બિચારો મંડ્યો છે માટે તેના કામાદિક વિકાર સર્વે ટળો, માટે તુરત
ટળી જાય. અને સાધને કરીને તો બહુ દાખલે મહારાજે બહુ તો આ જન્મ અથવા બીજે જન્મે ટળે. મહારાજ કે જે તુરત ટળે છે તે તો કૃપાએ કરીને ટળે છે. કૃપા ક્યારે થાય છે એની પણ વાત કરી દીધી. એટલે હા, મહારાજે કેવી જબરદસ્ત રડતા કરી. અને મહારાજ કે એ નાસ્તિકપણું ક્યારે જાય, તો કે શ્રીમદ ભાગવત જેવા જે આસ્તિક ગ્રંથ તેની વિશે કઈ જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ આદિક જે ભગવાનના મહિમારૂપી જે લીલા તેને સાંભળે અને ભગવાનના સંતનો મહિમા જાણે મહારાજ કે ત્યારે નાસ્તિકપણું ટળે, નાસ્તિકપણું આવે. બાપાશ્રીએ ખૂબ સુંદર છણાવટ કરી કે ભગવાનનું સાકારપણું જેમાં પ્રતિપાદન કર્યું હોય એવા ગ્રંથને જ્યારે સાંભળે, મહારાજે જે કીધું અને બાપાશ્રીએ જે છણાવટ કરી એમાં કંઈ ફેર નથી. મહારાજે એમ કીધું કે એવા જે શ્રીમદ ભાગવત જેવા જે ગ્રંથ એમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલયાદિક જે ભગવાનની લીલા કરી છે એને સાંભળે. એ ક્યારે સાંભળે, તો કે ભગવાનનું જે પરોક્ષ રૂપ કહેતા ભગવાન જે ધામમાં બિરાજમાન છે ત્યાં રહ્યા થકા પોતે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે. જો ભગવાન સાકાર ન હોય, તેજનો ઘોડો હોય તો એનાથી તો કંઈ થાય નહીં. આ બધું ભગવાન સદાય પ્રત્યક્ષ મહારાજ પોતાના ધામમાં સદાય સાકાર બિરાજમાન છે. નિરાકાર થકી તો કાંઈ થતું નથી. મહારાજે મધના 10માં કહી દીધું. છેલ્લાના 27માં જે સંતના એકાંતિકના જે 6 લક્ષણ, છેલ્લાના 35માં કે જેના દ્રોહે કરીને ભગવાનનો દ્રોહ થાય અને જેના રાજે કરે તો ભગવાન રાજી થાય એવા સંતના લક્ષણ કયા છે. એમાં જે સાકારપણું જે પહેલી વાત કરી, આ 2 વતનામૃતોમાં મહારાજે ખૂબ સુંદર વાત કરી કે જો સાકાર પણ ભગવાન ન હોય તો એને વિશે એક દેશપણું ન કહેવાય. અને બીજું મહારાજ કે જેમ જો બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે, જો આકાશ મહારાજ કે નિરાકાર છે, તો એને વિશેથી જેમ પૃથ્વીને વિશેથી ઘટ પદાર્થ જેમ ઉત્પન્ન થાય છે તેમ આકાશ નિરાકાર છે તો એને વિશેથી ઉત્પન્ન થતા નથી. માટે પૃથ્વી સાકાર છે છતાં એનો આકાર છે. એમ મહારાજ કે જો બ્રહ્માદિક સૃષ્ટિ સાકાર છે તો મહારાજ કે એના કરતાં પણ એના ઉત્પન્ન કરનારા પણ સાકાર હોવા જોઈએ. મહારાજે દ્રષ્ટાંત કેવા અદ્ભુત આપ્યા છે સાકારપણાની પ્રતિપાદન કરવા માટે. એટલે અહીંયા મહારાજે જે ઉત્તર કર્યો કે ભગવાનનું જે આસ્તિકપણું સમજાવતા હોય એવા ગ્રંથ જેને વિશે સાકારપણાનું વાત હોય એને બાપાશ્રીએ એની વધારે એનું વિશ્લેષણ કર્યું કે જે ગ્રંથની વિશે ભગવાનનું સાકારપણું કીધું હોય એવા ગ્રંથનું મહારાજ કે જો આસ્તિક વાંચન કરે, મહારાજ કે ભગવાનની લીલા જાણે તો મહારાજ કે ભગવાનને સંતનો જેમ છે મહિમા સમજાય અને આસ્તિકપણું દ્રઢ થાય. આવી રીતે આસ્તિક ને નાસ્તિકપણાની વાત કરી મહારાજ અને મોટા મુક્તોએ આપણા પર ખૂબ દયા કરી અને આ જ્ઞાન જેમ છે એમ સમજાવી દીધું. તો અહીંયા પ્રથમનું 68મું વચનામૃત પૂરું કરીએ છીએ. મહારાજને અનંત મુક્તોને, બાપાશ્રીને, સદગુરુઓને, આ દિવ્ય સભાની એ જ પ્રાર્થના કે આ સેવકના ની સમજણમાં પણ સદા એવો ભાવ રહ્યા કરે, કોઈ દિવસ નાસ્તિકપણું આવે નહીં. જે સૂક્ષ્મ દ્રષ્ટિથી જે નાસ્તિકપણાની વાત કરી એનું સતત અનુસંધાન રહ્યા કરે એવું મહારાજને અનંત મુક્તોના ચરણોમાં, આ દિવ્ય સભાના ચરણોમાં પ્રાર્થના કરી અને હું આપ સૌનો રાજીપો ઈચ્છી અને આ મારી વાણીને વિરામ આપું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનું 68મું વચનામત સાકાર નિરાકાર, મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, પ્રત્યક્ષ અને પરોક્ષ ભાવ એની જે ખૂબ સમજણ અને વિશેષ કરીને નાસ્તિકતા શું છે, તો ભગવાનની મૂર્તિને વિશે જે પ્રત્યક્ષ ભાવ નથી એ નાસ્તિકતા છે, એના પર ખૂબ સરસ વિવરણ કર્યું. બાપાશ્રીના વાતોના સંદર્ભો લીધા, રહસ્યાતની અંદર બાપાશ્રીએ જે સમજાવ્યું છે એ વાત કરી. બાપાશ્રીએ જે નાસ્તિકતાના હેતુની જે પહેલી જ વાતમાં કરી છે એ વાત કરી. અને બીજી નાસ્તિકતાનો હેતુ એમ પણ કીધું કે આપણામાં જે કામ, ક્રોધ, લોભ, દોષ આ બધા રહ્યા છે એ પણ એનું કારણ છે. તો એવી ખૂબ સરસ વાત, ખૂબ સરસ સંકલન. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરીને આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું.
સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જીવના બધા સંબંધીનો છે વિવેકનો પ્રસંગ છે. એવા મોટા સત્પુરુષો નીચે હેતનો પ્રસંગ થાય તો એને ભાગવત ધર્મ કઈ સમાય છે. ત્યારે રહસ્યાસમાં કે ભાગવત ધર્મ તો મનના વચનો ભગવાન સુંદર ક્રિયા કરી ભગવાનની આજ્ઞા પાળવી એને ભાગવત ધર્મ કહેવાય. અને આ મહારાજે મોટા પુરુષમાં અચંબુદ્ધિ કરી એને ભાગવત ધર્મ સુધારનું કારણ મોટા પુરુષના સમાધાનથી એ ભાગવત ધર્મ આવે. મારી મોટા પુરુષ એ ભાગવત ધર્મ એટલા આવે. મોટા પુરુષને મોટા પુરુષની અચંબુદ્ધિ હોય એમાં સહેજે ભાગવત ધર્મ આવે. એ ભગવાનની આજ્ઞા લોકો પ્રમુખ અને આપતકાળે પણ ધર્મમાં પડે ને એના પણ એ ઉપાય છે મારે ભગવાનનું નાનું મોટું વચન હોય એને રોકે નહીં. ભગવાનના વચન પ્રમાણે વર્તે એને ધર્મ ભેગું. મહારાજના વચનમાં તો બધું આવી જ જાય. મહારાજે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તે તેના ધર્મ થઈ ગયો. ભગવાનનો મહિમા પણ સમજાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ